દેશમાં નારી શક્તિ વધારવા અનેક પ્રયાસ થાય છે। સ્ત્રી સશક્તિકરણને લઈને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવે છે। સ્ત્રી સશક્ત થાય, આત્મનિર્ભર બને તેના માટે અનેક ઉદાહરણો પણ આપણે જોયા છે, જેનાથી દેશની દરેક નારીને પ્રોત્સાહન મળે। દેશમાં સ્ત્રી સશક્તિકરણનું સર્વોત્તમ પ્રમાણ એટલે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ। એમણે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે। નારી શક્તિને સત્તા પર જોઈને જે ગર્વ થાય ને, દરેક સ્ત્રી ગદગદ થઈ જાય। આવો બતાવીએ દ્રૌપદી મુર્મુએ કયો રેકોર્ડ બનાવ્યો અને દેશની શાન કેવી રીતે વધારી દીધી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બનાવ્યો રેકોર્ડ। વાયુસેનાની શક્તિમાં સવાર દેશની નારી શક્તિ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્ત્રી સશક્તિકરણનું સર્વોત્તમ પ્રમાણ। ભારતની સૈન્ય શક્તિમાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે જેસલમેર એરફોર્સ સ્ટેશન પરથી સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડમાં ઉડાન ભરી હતી। આ સાથે જ તેઓ પ્રચંડમાં કો પાયલટ તરીકે ઉડાન ભરનાર દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે। ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ આ અગાઉ ફાઇટર પ્લેન સુખોઈ અને રાફેલમાં પણ ઉડાન ભરી ચૂક્યા છે, જે ક્ષમતા ધરાવનાર તેઓ દેશના એકમાત્ર રાષ્ટ્રપતિ છે। સવારે લગભગ 9:15 વાગે વાયુસેના સ્ટેશન પહોંચેલા રાષ્ટ્રપતિને સૈન્ય અધિકારીઓએ હેલિકોપ્ટરની ખાસિયતો વિશે ઝીણવટભરી માહિતી આપી હતી। ત્યારબાદ સવારે 10:15 વાગે ગ્રુપ કેપ્ટન NS બહુઆ સાથે તેમણે આકાશમાં ઉડાન ભરી હતી। આ ઉડાન દરમિયાન રાષ્ટ્રપતિએ ભારત પાકિસ્તાન સરહદી વિસ્તારો અને પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, જે વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વનું માનવામાં આવે છે। વાયુસેનાનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ વાયુશક્તિ 2026 પહેલાની આ ક્ષણ ખૂબ જ યાદગાર પુરવાર થઈ છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।